નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ફિઝિક્સ. આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આગળ જોઈશું. વિદ્યુત ક્ષેત્ર પછી કોલંબિય બળ આ બધી જ ચર્ચા કરી લીધી. હવે નેક્સ્ટ ટોપિક આજે છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એની જનરલી વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, માની લો કે કોઈ ધન વિદ્યુત ભાર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, અનંત અંતરેથી હું અહીંયા લાવું છું. તો જ્યારે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની અંદર લાવું છું તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર ઉપર શું કરશે? અપાકર્ષણ લગાડશે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે કાર્ય કરવું પડે છે એ કાર્ય એટલે તમારું વિદ્યુત સ્થિતિમાન. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર, એને હું ક્યાંથી લાવું છું? અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એનું અપાકર્ષણ કરે અને અપાકર્ષણની વિરુદ્ધમાં તમારે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય એટલે તમારું શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન. ઓકે, હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ પણ જોઈએ. પહેલા તો સમીકરણ લખીએ કે V બરાબર માઇનસ સંકલનમાં E સદિશ ડોટ dl સદિશ. માઇનસ એટલા માટે કર્યું કે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો અને E dl જે છે એકમ ખંડ જે છે સૂક્ષ્મ સ્થાનાંતરિત કરે છે, તો સૂક્ષ્મ સ્થાનાંતરિત કરેલું કાર્ય અહીંયા આવશે. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2 અથવા તો Q0 ડિવાઇડ બાય R. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ યાદ રાખજો કે 1/4πε0 Q into Q0 ડિવાઇડ બાય R. હવે બિંદુવત વિદ્યુત ભાર છે એના માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો તમે અહીંયા ડિફાઇન કરી શકો કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટે વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q ના છેદમાં R. 1/4πε0 Q ના છેદમાં R. અને ઘણા બધા વિદ્યુત ભાર છે, માની લો કે અસંખ્ય વિદ્યુત ભાર છે, તો આ અસંખ્ય વિદ્યુત ભાર વડે જે વિદ્યુત સ્થિતિમાન મળે છે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો હું એમ કહી શકું કે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન વત્તા બીજાનું વત્તા ત્રીજાનું વત્તા ચોથાનું, બધા જ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. તો અહીંયા એવું કહી શકાય કે સિગ્મા I starting from 1 to n, મતલબ કે તમારી પાસે જેટલા પણ વિદ્યુત ભાર છે એના વડે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે એ બધા જ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો, એટલે કે સિગ્મા I starting from 1 to n Vi, પહેલાનું વિદ્યુત સ્થિતિમાન વત્તા બીજાનું વત્તા ત્રીજાનું, એ બધાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો is equal to 1/4πε0 સિગ્મા I starting from 1 to n, સિગ્મા I starting from 1 to n Qi divided by Ri. હવે તમને ખબર છે સમીકરણ થાય 1/4πε0 એ અચળ. પહેલા માટે વિદ્યુત ભાર Q1, બીજા માટે એની સ્થાન સદિશ R1, બીજા માટે Q2 R2, ત્રીજા માટે Q3 R3. તો અહીં આપણે શું લખ્યું? Qi divided by R. હવે તમને આકૃતિ આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર તમારું જમણી તરફ દર્શાવેલું છે. એક બિંદુ A ત્યાં વિદ્યુત સ્થિતિમાન V, બીજું બિંદુ VB ત્યાં વિદ્યુત સ્થિતિમાન VB. તમારે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો VB માઇનસ VA, કારણ કે અંતિમ VB પ્રારંભિક VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં A થી B, પણ આગળ નિશાની કેવી આવશે? માઇનસ. તો માઇનસ સંકલનમાં, કારણ કે સ્ટાર્ટિંગ લિમિટ પોઈન્ટ A અને અંતિમ B છે, તો A થી લઈને B સુધીનું સંકલન કોનું? તો E અને dr, આ બંને વચ્ચેનું જે સ્થાન સદિશ હશે એ વચ્ચેનું સંકલન E into dr સદિશ. હવે હું ધારો કે VA માઇનસ VB શોધું, કારણ કે એ બિંદુ આગળ વધુ વિદ્યુત સ્થિતિમાન, B આગળ ઓછું જાય, તો VA માઇનસ VB શોધું. તો તમારે જ્યારે લિમિટ ચેન્જ કરશો, આ માઇનસ અંદર એપ્લાય કરી દેશો તો કેવું થઈ જશે? પ્લસ, કારણ કે વિરુદ્ધમાં જશે. VA માઇનસ VB, તો આ જે મૂલ્ય મળે ઉપર એના કરતા વિરુદ્ધમાં, એટલે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, તો સંકલનમાં A થી લઈને B સુધી E into dr, આ તમારો જવાબ મળશે. યાદ રાખજો કે હંમેશા તફાવત તમે વધુથી ઓછો લેશો તો એ ધન મળશે, પણ ઓછાથી વધારેનો તફાવત હંમેશા ઋણ મળશે. નેક્સ્ટ, 3 પરિમાણની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, કેટલું મળે? તો તમને ખબર છે કે ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થાય EXi કેપ વત્તા EYJ કેપ વત્તા EZ કે કેપ. પણ તમને ધારો કે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપેલું છે, ભીનું કોઈ સમીકરણ આપેલું છે, તો EX કેટલાનું થાય? તો EX બરાબર માઇનસ ડેલ V બાય ડેલ એક્સ. EX બરાબર શું થશે? માઇનસ ડેલ V બાય ડેલ એક્સ. EY બરાબર માઇનસ ડેલ V બાય ડેલ Z. આ તમને જે સિમ્બોલ દેખાય છે ને ઢ જેવું, બરાબર, ઠળિયા ઢ જેવું, તો એને ડેલ કહેવાય. તો માઇનસ ડેલ V બાય ડેલ એક્સ અને EZ બરાબર માઇનસ ડેલ V બાય ડેલ Z. હવે EX, EY અને EZ તમને 3 મળી ગયા. EX, EY અને EZ તમને 3 મળી ગયા. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું થશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે તમે લખી શકો છો EX ની કિંમત
બધામાં માઇનસ કોમન, તો જો ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ, ડેલ વી બાય ડેલ ઝેડ જે કેપ અને ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ, ડેલ વી બાય ડેલ વાય જે કેપ અને ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ, આ ત્રણે ત્રણને તમે દર્શાવી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં મળી જશે. એના પછી ક્વેશ્ચન કીધો છે, ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારથી અનંત શૃંખલા છે, મતલબ એક પ્લસ વિદ્યુત ભાર, બીજો માઇનસ, પાછો એક પ્લસ, બીજો માઇનસ, આવી આખી અનંત શૃંખલા છે. હવે અનંત શૃંખલાનો મતલબ વિદ્યાર્થી એવું કહી શકાય કે એક ધન બાજુ પણ હશે અને ઋણ બાજુ પણ હશે, મતલબ કે તમારી ડાબી બાજુ અને જમણી બાજુ અનંત સુધી વિદ્યુત ભારનું વિસ્તરણ થતું હશે. તો તમને એવું કીધું કે દરેક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એ છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર એ છે, તો પ્રત્યેક વિદ્યુત ભારની બીજા વિદ્યુત ભારની સાપેક્ષે આંતરક્રિયા ઉર્જા શોધવાની છે. આંતરક્રિયા ઉર્જા મતલબ કે એની વચ્ચે જે આંતરક્રિયા થતી હોય એની કુલ ઉર્જા શોધવાની છે. હવે ઇન શોર્ટ એમ કહી શકાય કે તંત્રની સ્થિતિ ઉર્જા, આંતરક્રિયા ઉર્જા એટલે કે આખું જે તંત્ર છે એની સ્થિતિ ઉર્જા શોધવાની. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે જો કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અહીંયા -3 અહીંયા -2, બે વચ્ચેનું અંતર એ થયું. પછી પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અહીંયા વચ્ચેનું અંતર -2 અને માઇનસ એટલે એ થયું. -a અને 0 એ, તો દરેક વચ્ચેનું અંતર આ બાજુ ઋણમાં એક્સટેન્ડ થશે અને આ બાજુ ધનમાં અનંત સુધી એક્સટેન્ડ થશે. તો હું એક કામ કરું, આ વચ્ચેનો પાર્ટ છે એમાં જમણી બાજુનો, શૂન્યથી આપણે જમણી બાજુ એટલે ધન બાજુનું ગણીએ અને શૂન્યથી ઋણ બાજુનું ગણીએ અને પછી બેનો સરવાળો કરી દઈએ. તો ચલો આપણે પહેલા તો જમણી તરફ ગણીએ. 1/4πε0 કેટલું આવશે? એક પ્લસ એક માઇનસ, તો ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ છેદમાં બે વચ્ચેનું અંતર એ. ચલો એના પછી ક્યુ અને બીજો કીધું ક્યુ ઇન્ટુ ક્યુ ડિવાઈડ બાય બીજાનું અંતર 2a, જો શૂન્યથી માપો 2a. ત્રીજા માટે ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ 3a, ક્યુ ઇન્ટુ ક્યુ 4a, એ રહ્યું ક્યાં સુધી? તો અનંત સુધી જશે. તો બધામાંથી કોમન શું આવશે? તો બધામાંથી ક્યુ સ્ક્વેર કોમન અને નીચે એ કોમન, તો ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય 4πε0 ઇન્ટુ એ થશે. 4πε0 તો હતું જ પહેલેથી. ક્યુ સ્ક્વેર બહાર આવ્યો ને એ આવ્યો, તો ક્યુ સ્ક્વેર બાય, તો અહીંયા જવાબમાં શું આવે? -1 + 1/2 -1/3 + 1/4 +1 -1/5, આવું અનંત સુધી પદ ચાલુ રહેશે. ફરીથી તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે તમને સોલ્યુશન મળશે, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ કે મેં તમને એવું કીધું કે -1 + 1/2 -1/3 + 1/4, મતલબ કે એકી સંખ્યા જે છે બધી ઋણમાં છે અને બેકી સંખ્યા બધી ધનમાં છે. તો આના માટેની એક શ્રેણી તમે એક આગળ તમારી બુકની અંદર એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં આપેલી હતી, એ શ્રેણીની કહેવાય ln2. આ જે શ્રેણી મળે છે એને શું કહેવામાં આવે છે? ln2. તો અહીંયા આપણે દર્શાવી શકીએ તો -q² / 4πε0 -q² / 4πε0, કારણ કે અહીંયાથી બધામાંથી માઇનસ કોમન કાઢ્યો અને આ શ્રેણીના નામ આપી દીધું ln2. યાદ રાખજો કે ln2 ની શ્રેણી જે છે કઈ રીતે આવશે? તો ln2 = 1 - 1/2 + 1/3 -1/4 + 1/5 -1/6, આ રીતની શ્રેણી છે ને ln2 કહેવાય. તો બધું કાઢ્યું, ની જગ્યાએ -ln2 આવશે, તો u = -ln2 મળી. ચલો હવે જમણી બાજુ માટે વાત કરીએ. તો જમણી બાજુ માટે પણ સેમ એ જ પરિસ્થિતિ થશે. તો એ પરિસ્થિતિ માટે ફરીથી હું શું લખી શકું? -q² / 4πε0 ln2. હવે તમારી પાસે કુલ ઉર્જા કેટલી થાય? તો u ડાબી બાજુની ને u જમણી બાજુની, ડાબી અને જમણી બાજુનો બેનો સરવાળો કરી દો તો તમને ટોટલ શું મળશે? 2u મળે. 2u બરાબર શું થશે? -2q² / 4πε0a * ln2. તો ક્યારે પણ આવા રીતના દાખલા હોય, ધારો કે હવે આ જ ક્વેશ્ચનમાં હું તમને એમ કહું સ્થિતિ ઉર્જાની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, તમારે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન કોના વડે ઉત્પન્ન થાય? -q + q -q + q, બધા જ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન. તો અહીંયા જે q હતો એ q એક વખત નીકળી જશે, q² ની જગ્યાએ માત્ર ને માત્ર શું થઈ જશે? ઓન્લી ફોર q. બરોબર. તો એ ગણતરી તમે જાતે હોમવર્કમાં તમને દાખલો આપું છું, આ ગણતરી તમારે જાતે કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે એક ક્વેશ્ચન તમને આજે
દાખલાની અંદર વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ એક સમીકરણ આપ્યું છે. v બરાબર a કૌંસમાં x² - y² આ સમીકરણ યાદ રાખજો. તો આ વિદ્યુત સ્થિતિમાન માટે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો તમને મેં આગળ જ કીધું કે Ex શોધવું હોય તો -∂v/∂x, Ey શોધવું હોય તો -∂v/∂y. તો ચલો આપણે પહેલા તો v નું સાદું રૂપ આપી દો. v બરાબર ax² - ay² થાય. તો જો અહીંયા લખી નાખીએ -∂v/∂x, તો -∂v/∂x એમનું, અને v ની કિંમત ax² - ay². તો જ્યારે તમે અહીંયા વિકલન કરો છો તો એને આંશિક વિકલન કહેવાય. ડેલ જે છે એ ડેલ એવું બતાવે કે જે વિકલન છે તમારું આંશિક છે. હવે આંશિક વિકલનનો મતલબ શું કે જ્યારે તમે x ની સાપેક્ષે વિકલન કરતા હો ત્યારે y ઘટક અચળ એટલે કે અચળ ઘટકનું વિકલન શૂન્ય થશે. એ જ રીતે જ્યારે y ની સાપેક્ષે વિકલન કરતા હો ત્યારે x અને z બંને અચળ એટલે એ બંનેનું વિકલન શૂન્ય થશે. અને જ્યારે z ની સાપેક્ષે વિકલન કરતા હો ત્યારે x અને y બંને અચળ થશે, એનું વિકલન શૂન્ય થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો ax² છે અને ay², તો આ y વાળું પદ તો અચળ મેં કહી દીધું એટલે આનું વિકલન તો શૂન્ય થશે, દર્શાવવાની કોઈ જરૂર નથી. માઇનસ એમનું એમ, a એમનું એમ, તો a. હવે x નો વર્ગ છે તો ઘાત આગળ, બે ઘાત આગળ, એક ઘાત ઓછી, બે માંથી એક જાય તો એક વધશે, તો -2ax આ તમારો જવાબ. ચલો હવે ey શોધીએ. તો ey બરાબર શું હશે? -∂y ax² - ay², ax² - ay². હવે અહીંયા x વાળું અચળ એટલે આને શૂન્ય ધારી લો. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ, તો માઇનસ માઇનસ કેન્સલ એટલે પ્લસ. ay² નું વિકલન, તો બે ઘાત આગળ તો 2a, અને y માં એક ઘાત ઓછી એટલે એક ઘાત, તો 2ay થશે. ચલો તો જવાબ તમે લખી નાખો. E સદિશ બરાબર exi કેપ વત્તા eyj કેપ. તો ex બરાબર -2x અને y બરાબર 2ay. x દિશા અને y દિશા છે તો એમને દર્શાવી દો. કોમન શું આવ્યું? 2a, તો -xi કેપ વત્તા yj કેપ આ તમારો જવાબ. હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવા દાખલા તમને ઘણી બધી વખત પૂછાતા રહી છે. સમજવાની વસ્તુ છે તમારે અહીંયા સમજવાનું કે આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલું છે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો એમ કહેવાય કે જે પૃષ્ઠ પર બધી જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહેતો હોય, જે પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તમે જો અહીંયા એક પૃષ્ઠ આપેલું છે, અહીંયા 10 વોલ્ટ, બાજુમાં 20 વોલ્ટ, બાજુમાં 30 વોલ્ટ અને 40 વોલ્ટ. ખૂણો દરેક વચ્ચે જો તમે જો કેટલાનો છે? 30 નો ખૂણો બનાવે. તો મારે શોધવાનું છે શું વસ્તુ? તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર બરાબર ΔV/ΔX, મતલબ કે જે વિદ્યુત સ્થિતિમાન છે વચ્ચેનું લંબ અંતર તમારે શોધવાનું થાય. તો તમે જો V હાયર બાય V લોવર, ΔV એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વધુ બાય ઓછો, તો અહીંયા વધુ 20 છે અને ઓછો કેટલાનો છે? 10 છે, તો 20 - 10. હવે આ બે વચ્ચેનું લંબ અંતર તમારે શોધવાનું છે. લંબ અંતર કઈ રીતે શોધી શકાય? તો હું અહીંયા લંબ બનાવું, બે જે રેખાખંડ છે એની વચ્ચે લંબ બનાવું. આ અંતર તમને આપી દીધું છે અહીંયાથી. ચલો તો એ લંબ અંતર શોધવા માટે તમારે શું કરવું પડે? તો બે વચ્ચેનું અંતર 10 અને અહીંયાથી આ લંબ અંતર એટલે કે તમારો કર્ણ થશે. તો કઈ રીતે શોધી શકાય? તો સાઇન થીટા નો ઉપયોગ અહીંયા બનાવી દો. કારણ કે અહીંયાથી તમે ધારો કે લંબ બનાવો આ રીતે, તો આ ખૂણો કેટલાનો થશે? 90 નો. તો આ તમારી પાસેની બાજુ સામેની બાજુ થશે, ખૂણાની સામેની બાજુ, કારણ કે આ 30, તો અહીંયા બી 30 થશે. તો એક બાજુ થશે tan sin 30. કેટલી થશે? tan sin 30. અને પ્રોપર તમે આકૃતિમાં તમારે સમજવી હોય તો અહીંયા માપ. આ 30 નો ખૂણો, આ એની સામેની બાજુ, અને આ કર્ણ. તો સામેની બાજુ શોધવા માટે શું થાય? કર્ણ ઇન્ટુ સાઇન થીટા. તો કર્ણ તમારો 10 નો અને સાઇન થીટા એટલે સાઇન 30. તો સાઇન 30 એટલે 1/2, 10 ભાગ્યા 1/2 એટલે 5. તો ઉપર 10 નીચે 5, 10 ભાગ્યા 5 એટલે કેટલો આવશે જવાબ? 2. પણ સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 10 ની 2 ઘાત ઉપર જશે એટલે 2 ગુણ્યા 100 એટલે 200 વોલ્ટ પ્રતિ મીટર. નેક્સ્ટ વસ્તુ હવે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવાની છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ, અને વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાનની તરફ એટલે આમ જશે. ચલો હવે આ દિશા કઈ રીતે તમે શોધશો? આ તમને ઈ તો મળી ગયો, ખૂણો શોધવાનો છે. તો અહીંયા તમે જો આખો ખૂણો કેટલાનો થશે? 180 નો. અહીંયાથી આ લંબ બનાવો તો આ 90 નો લંબ અને સપાટીને 90, અને આ બીજો 30, 90 અને 30 એટલે 120. તો તમે જો અહીંયા ખૂણો કેટલાનો બનશે? 120. ચલો બીજા માટે તમને ફરીથી કીધું છે કે ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ આપી દીધું છે. આના માટે તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો યાદ રાખજો કે ગોળાકાર સપાટી માટે તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે
એ કેટલો મળશે? તો એનું સમીકરણ છે k બાય r જેટલું. ગોળાકાર સપાટી માટે વિદ્યુત સ્થિતિમાન v બરાબર k બાય r. k અચળાંક લીધેલો છે, મને ખબર નથી, k ની કિંમત ખબર નથી. તો હવે આપણે બહારની અહીંયા એક સપાટી આપેલી 60 ની, તો v બરાબર 60 બરાબર k છેદમાં 10. હવે 60 થી અંતરમાં આપો તો 10 છે, તો k બરાબર કેટલો મળ્યો? 600 વોલ્ટ ઇન્ટુ સેન્ટીમીટર. કેટલો મળશે? 600 વોલ્ટ ઇન્ટુ સેન્ટીમીટર. ચલો હવે તમને અહીંયા v મળી ગયો છે, મારે શોધવાની છે કઈ વસ્તુ? તો શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ dv ના છેદમાં dr. dv ના છેદમાં dr મૂકો કિંમત. v ની કિંમત શું હશે? k ના છેદમાં તમારો જે r છે એ, તો k ના છેદમાં r માઇનસ d ઇન્ટુ v બાય r કિંમત મૂકી હવે એનું વિકલન કરો તો r અંશમાં જશે, તો r ની માઇનસ 1 ઘાત. વિકલન કરશો તો માઇનસ 1 ઘાત આગળ, અને ઓલરેડી માઇનસ છે તો માઇનસ માઇનસ કેન્સલ, અને 1 ઘાત ઓછી તો શું થશે? r ની 2 ઘાત થશે, તો k ડિવાઈડ બાય r નો સ્ક્વેર. શું થશે? k ડિવાઈડ બાય r નો સ્ક્વેર. ચલો k ની કિંમત 600, r ની સ્ક્વેર એટલે કે કિંમત કેટલી છે? 10. તો 600 ભાગ્યા 0.10 એટલે કે 0.1 એનો હોલ સ્ક્વેર. તો અહીંયા સેન્ટીમીટર છે તો 10 ની માઇનસ 2 થશે, અહીંયા બી 10 ની માઇનસ 2 થશે, કેન્સલ. તો જવાબ આવશે 600 વોલ્ટ પ્રતિ મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો જે ક્યારેય પૂછાય તો કન્ફ્યુઝ ના થતા, અને આવું પૂછાશે જ તો એ કઈ રીતે ગણતરી કરવી એ તમે જોઈ લેજો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ વિદ્યુત ફ્લક્સ. ટોપિક જે છે વિદ્યુત ફ્લક્સ. તો તમને ખબર છે કે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ A સદિશ. વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ A સદિશ. તો ડોટ પ્રોડક્ટ કાઢી નાખો તો E એ cos થીટા થશે. ડોટ પ્રોડક્ટ કાઢી નાખો એટલે શું થશે? E એ cos થીટા. નેક્સ્ટ, ફ્લક્સ થીટા પર આધારિત છે. ફ્લક્સ જે છે એ તમારું થીટા ઉપર. હું તમને એમ કહું કે થીટાની કિંમત ધારો કે 0 લઈ લો તો cos 0 1 થશે એટલે ફ્લક્સ મેક્સિમમ. ધારો કે થીટાની કિંમત 90 લઈ લો તો cos 90 0 થઈ જાય એટલે ફ્લક્સ શૂન્ય થઈ જશે. ધારો કે થીટાની કિંમત 180 લઈ લો તો cos 180 એટલે -1 થશે. એટલે દરેક સંજોગોમાં થીટા બદલાશે, દરેક સંજોગોમાં થીટા બદલાશે, તેમ ફ્લક્સની કિંમત બદલાતી જશે. થીટા બદલાય તો ફ્લક્સની કિંમત બદલાતી જશે. હવે તમને આકૃતિ આપેલી છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ફ્લક્સ. આ બંધ પૃષ્ઠ જે આપેલું હોય તેમાં ફ્લક્સ કેટલું ઘેરાતું હશે એ શોધવાનું. તો સમજો, અહીંયા આ એક અનિયમિત આકારનું પૃષ્ઠ છે, એમાં q વિદ્યુતભાર છે, અહીંયા ગોળાકાર છે અને અહીંયા નળાકાર છે. તો દરેક બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો છે? q. તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ A સદિશ બરાબર q બાય એપ્સિલોન 0. અને આને કહેવાય ગાઉસનો નિયમ. આ જે નિયમ છે કોના માટે વપરાય છે? ગાઉસનો નિયમ. તો બંધ પૃષ્ઠની અંદર જેટલો પણ વિદ્યુતભાર હોય ડિવાઈડ બાય એપ્સિલોન 0 કરો એ તમારું ફ્લક્સ આવશે. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ સંબંધ જે છે તમારે જનરલી ઓલરેડી આવી જ ગયો છે, પણ એમ છતાં બી હું તમને ફરીવાર સમજાવું છું. અહીંયા એવું કીધું છે કે શંકુનો અર્ધકોણ, મતલબ શંકુ જે છે એનો અર્ધકોણ મતલબ ખૂણો જે છે એ થીટા ફાઈ, જે અહીંયાથી અર્ધકોણ અડધો ખૂણો ફાઈ લીધેલો છે, એ ફાઈ અને એનો ઘનકોણ એટલે કે ઓમેગા, અહીંયા જે ઘનકોણ છે એ ઓમેગા, એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે તમે એમ કહેશો કે સર આવું કેમ તમે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ લેવાનું કારણ એટલું છે કે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ત્રિપરિમાણમાં ચોક્કસ સ્થાનની વાત તમે કરશો ને તો એ ચોક્કસ સ્થાન આગળ કોઈ પણ સંજોગોમાં એક શંકુ આકારની રચના બનાવે છે. તો શંકુ આકારની રચનાની અંદર જે ખૂણો બનશે ને ઘનકોણ કહેવાય, એ ઘનકોણનું મૂલ્ય કેટલું મળે છે, અને આના ઉપરથી આપણે ફ્લક્સ એકદમ સરળતાથી ગણી શકીએ. આ વસ્તુ શોર્ટ ટ્રિક છે, તમને લગભગ ક્યાંય જોવા નહીં મળે. તમારી ટેક્સ્ટ બુકમાં કે તમારે કોઈ પણ નોટ્સ હશે એના કરતા બેટર કન્વિનિયન્ટલી તમે દાખલાને એકદમ ઓછા ટાઈમની અંદર ગણતરી કરી શકો. તો આની સાબિતી હું તમને આપું છું. તમારે સાબિતીની જરૂર નથી, તમારે સૂત્ર જ યાદ રાખવાનું. તો જો અધવચ્ચેથી આપણે જે ખૂણો લઈએ એ ધારો કે ફાઈ છે. હવે સૂક્ષ્મ મેં અહીંયા નાનકડો ખંડ લીધો, એ નાનકડા ખંડ માટેનું જે મૂલ્ય છે dr થીટા, અને એ અહીંયાથી આમ માની લો કે આ ચાપ બની, બરાબર, સૂક્ષ્મ ગોળાકાર તમને અહીંયાથી ચાપ બનાવે છે. તો હું dA લખું. ડી એટલે કે એકદમ નાનકડું એવું. આ પટ્ટી જે છે, પટ્ટીનું ક્ષેત્રફળ તમારે શોધવાનું થાય. તો પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 2πr, નાનું વર્તુળમાં હોય તો 2πr થશે, એટલે એકદમ નાનું રિંગ જેવું બને. તો 2πr, પણ આ દિશામાં તમારે r જે છે ત્રિજ્યા, અહીંયાથી r, ખૂણો અહીંયા થીટાનો, તો r અને થીટાનો ખૂણો, તો આને કયો ઘટક કહેવાય? r cos કહેવાય. તો આ બાજુનો ઘટક છે, સોરી, r sin થીટા ઘટક મળ્યો. તો r sin થીટા ઇન્ટુ ક્ષેત્રફળ માટે શું થાય? પાયર સ્ક્વેર થાય. તો તમારું પાયર સ્ક્વેર માં 2πr sin થીટા, અને બીજો નાનકડો ખંડ એટલે બાજુમાં નાનકડો ખંડ કેટલાનો છે? d થીટાનો. તો r ઇન્ટુ d થીટા, કારણ કે સૂક્ષ્મ ખૂણો અહીંયા જે બનાવે છે, સૂક્ષ્મ ખૂણા વચ્ચે કેટલો છે? d થીટાનો, જે તમને આકૃતિમાં દર્શાવ્યું. તમે આકૃતિનો શાંતિથી અભ્યાસ કરશો તો જ ખબર પડશે, બાકી ખબર પડશે નહીં.
ઓકે, હવે મારે એ શોધવો છે, તો એ બરાબર સંકલનમાં ડીએ થાય, તો આર એક વખત, આર બે વખત, તો 2πr² sin થીટા ઇન્ટુ ડી થીટા, 2πr² અચળ બાર, સાઇન નું સંકલન કરો તો સાઇન નું સંકલન માઇનસ કોસ થીટા થાય, તો માઇનસ કોસ થીટા, ખૂણો ક્યાંથી ચેન્જ થાય, આ બાજુ 0 અહીંયા આવશે એટલે ખૂણો કેટલાનો થઈ જશે 5 જેટલો, તો 0 થી લઈને 5 સુધીનો. ચલો πr² એમનું એમ, cos 5 ની કિંમત લખો તો cos 5 ની કિંમત તો માઇનસ cos 5 એમનું એમ જ રહેવાનું, પણ cos 0 લખો અને ઓલરેડી માઇનસ છે તો cos 0 કેટલાનું થઈ જશે 1, તો એ કિંમત તમે માઇનસ અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો તો માઇનસ માઇનસ પ્લસ, તો જે -1 હતું એ +1 થઈ જશે, અને cos જે પ્લસમાં હતું આગળ માઇનસ હોવાના કારણે એ કેવું થઈ જશે ઋણ, તો 1 - cos 5. તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ કેટલું ઘેરાય છે, એ ક્ષેત્રફળ 2πr² 1 - cos 5, 2πr² 1 - cos 5. હવે આ ક્ષેત્રફળ કોના જેટલું હોય, તો એનો જે ઘનકોણ છે, અહીંયાથી જે ઘનકોણ છે ઇન્ટુ એની ત્રિજ્યાના વર્ગ જેટલું હશે, તો ઘનકોણ ઇન્ટુ r², ઘનકોણ ઇન્ટુ r², આ કિંમત મૂકી દો તો ωr² ઇઝ ઇક્વલ ટુ 2πr² 1 - cos 5, r² કેન્સલ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π 1 - cos 5. તો મતલબ કે અહીંયા જે શંકુ વડે ઘનકોણ મળે છે એ ઘનકોણ કેટલાનો આવશે 2π 1 - cos 5. યાદ રાખજો કે શંકુ વડે જે ઘનકોણ મળશે કેટલો આવશે 2π 1 - cos 5. હવે નેક્સ્ટ, અને આપણે ગણતરીમાં કેટલું ફ્લક્સ મળે છે એનું આપણે વાત કરીએ. ધારો કે તમને એવું કીધું છે કે બિંદુવત વિદ્યુતભાર છે. હવે બિંદુવત વિદ્યુતભાર જે છે આકૃતિ અહીંયા તમને દર્શાવી દઉં, જે O છે ને O, ત્યાં એક વિદ્યુતભાર Q રાખું છું, અને આ રિંગ જેવો ભાગ છે ને એ ભાગની અંદર મારે ફ્લક્સ કેટલું સંકળાશે એ શોધવાનું છે. યાદ રાખજો કે અહીંયા ફરીથી કહું છું કે આ આખી રચનાની અંદર O જે છે, O સ્થાને મેં વિદ્યુતભાર મૂક્યો છે, અને આટલી જે તકતી જેવો ભાગ છે, રિંગ જેવો ભાગ છે, એ ભાગ પર મારે ફ્લક્સ શોધવાનું છે. તો પેલા તો ઓમેગાની કિંમત, ઘનકોણની કિંમત લખો 2π 1 - cos 5. ચલો એ કિંમત આપણે મૂકી દીધી. નેક્સ્ટ 2π 1 તમે અહીંયાથી માપો, આટલું જે અંતર છે એ અંતરની ત્રિજ્યા તમારે અહીંયા આપી દીધી છે, આ બાજુની r જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા તમને કેટલી આપી દીધી છે r, અને આ બાજુની તિર્યક લંબાઈ l આપી દીધી છે, બરોબર. તો કિંમત તમે મૂકશો તો પાસેની બાજુ cos θ બરાબર પાસેની અપોન કર્ણ થશે, તો પાસેની બાજુ કેટલાની થશે d, પાસેની બાજુ જે તમે દર્શાવશો અહીંયાથી તો એ ખૂણાની પાસેની બાજુ આવશે d, બરોબર. અને આ કર્ણ, તો કર્ણ કઈ રીતે દર્શાવી શકાય, તો આ બાજુ અને આ બાજુનો વર્ગ, તો અહીંયા આવશે l², d ની l લખી દો તો l / l² + r². સિમ્પલ તમે અહીંયા સમજી શકો છો કે આ બાજુને હું l લઈ લઉં, આ r તમને આપી દીધી છે, તો અહીંયાથી આ બાજુ l અને આ r, તો l² + r² નો હોલ સ્ક્વેર, એટલે તમારો આ કર્ણ મળી ગયો, બરોબર. આકૃતિ પ્રોપર અહીંયા દોરાણી નથી એટલે તમને આઈડિયા નહીં આવે, પણ એ આકૃતિ હું તમને પાછળ વિડીયોમાં નીચે નોટ્સમાં આપી દઈશ. 2π 1 - l / વર્ગમૂળની અંદર l² + r². ચલો phi શોધવું હોય તો phi બરાબર શું થાય, q/ε0. યાદ રાખજો આ સમીકરણ, આ સમીકરણની સાબિતી હું અત્યારે નથી આપતો, પછી તમને આપી દઈશ. તો q/ε0 / 4π ઇન્ટુ ઓમેગા, અહીંયા ઓમેગા જે છે ને સેકન્ડ લેટરમાં ગયો, ઉપરનો કેપિટલ ઓમેગા લખશો તો બી ચાલશે. ચલો q/ε0 એમનું એમ, 4π બી એમનું એમ, ઓમેગાની કિંમત કેટલી મળી 2π 1 - l / l² + r² નું વર્ગમૂળ, l / l² + r² નું વર્ગમૂળ. ચલો 2π 2π કેન્સલ, એટલે અહીંયા 2 વધશે, તો q / 2πε0, q / 2πε0, અને કૌંસમાં 1 - l / √l² + r². ક્યારેય પણ સૂક્ષ્મ વિદ્યુતભાર વડે, અહીંયા સૂક્ષ્મ વિદ્યુતભાર અને આ બાજુ એક તકતી જેવો ભાગ છે, તો આમાં જે ફ્લક્સ ઘેરાયેલું હશે ને કેટલું આવશે, તો q/2ε0 કૌંસમાં 1 - l / √l² + r². આ સૂત્ર યાદ રાખજો. નેક્સ્ટ, કે કોઈ એક પૃષ્ઠ છે, પૃષ્ઠની બહાર વિદ્યુતભાર આપી દીધો છે, તો બહાર વિદ્યુતભાર છે તો એ પૃષ્ઠની અંદર કેટલું ફ્લક્સ સંકળાશે એ તમને પૂછેલું છે. તો યાદ રાખજો કે કુલ ફ્લક્સ બરાબર સપાટીની અંદર પ્રવેશતું ફ્લક્સ પ્લસ સપાટીની બહાર નીકળતું ફ્લક્સ, એટલે કે અંદર અને બહાર નીકળતા ફ્લક્સનો સરવાળો એ તમારું કુલ ફ્લક્સ થાય. તો તમે જો અંદર આવતું ફ્લક્સ જે છે એને ઋણ કહેવાય, અને બહાર નીકળતું ફ્લક્સ છે એને ધન કહેવાય. તો અંદર જે ફ્લક્સ આવે એને માઇનસ દર્શાવી દો, અને બહાર નીકળે એને પ્લસ દર્શાવો. તમે જો 1 2 3 અને 4 રેખાઓ અંદર આવે છે, અને બીજી 4 રેખાઓ 5 રેખાઓ બહાર જાય, અંદર બી 5 આવે ને બહાર બી 5 જાય, તો અંદર આવતું ફ્લક્સ અને બહાર આવતું ફ્લક્સ સરખું છે, એક ધન એક ઋણ, એટલે બંનેનો સરવાળો કેટલો થશે 0. તો યાદ રાખજો કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ સપાટી સાથે જેટલી પ્રવેશે
એટલી જ જો બહાર નીકળતી હોય તો પરિણામી ફ્લક્સ હંમેશા શૂન્ય મળે છે. તમે જોઈ શકો છો આકૃતિ પર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘણો જ ઉપયોગી છે કે સિમ્પલ આગળનો ફ્લક્સના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને જ ક્વેશ્ચન આપેલો છે. એ ડેશ સપાટી વડે, મતલબ તમને જો આ બહારની સપાટી જે છે ને મેં અહીંયા દર્શાવેલું છે એ ડેશ સપાટી વડે ઘેરાતું ફ્લક્સ એ સપાટી વડે ઘેરાતા ફ્લક્સ કરતા 4 ગણું, એટલે અંદરની સપાટી જે છે ને એ અંદરનું જે ફ્લક્સ છે ને એના કરતા 4 ગણું છે. બહાર અંદર કેટલા વિદ્યુતભાર Q1 Q2 અને Q3 છે. Q1 Q2 અને Q3 બહાર કેટલો વિદ્યુતભાર Q છે. તો તમને Q1 Q2 અને Q3 ત્રણેય વિદ્યુતભાર આપી દીધા છે, તો Q નું મૂલ્ય શોધવાનું છે. તો સિમ્પલ સમીકરણ લખો, એ ડેશ વડે ઘેરાતું ફ્લક્સ બરાબર 4 ગુણ્યા એ વડે ઘેરાતું ફ્લક્સ. એ ડેશ વડે ઘેરાતું ફ્લક્સ બરાબર 4 ગુણ્યા એ વડે ઘેરાતું ફ્લક્સ. તો અહીંયા તમે જો એ ડેશ વડે કેટલું ફ્લક્સ ઘેરાય છે, તો એ ડેશ વડે કેટલા વિદ્યુતભાર છે ગણો, Q1 વત્તા Q2 વત્તા Q3 વત્તા Q. તો લખો Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ કેપિટલ Q છેદમાં એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ એ વડે ઘેરાતું ફ્લક્સ. તો અંદર તો 3 જ વિદ્યુતભાર છે, Q1 વત્તા Q2 વત્તા Q3, પણ 4 ગણું છે તો આગળ 4 લખો અને છેદમાં એપ્સિલોન 0. તો જો બંને બાજુથી એપ્સિલોન 0 કેન્સલ. પછી અહીંયા શું વધ્યું, તો Q1 વત્તા Q2 વત્તા Q3 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 4 વખત Q1 વત્તા Q2 પ્લસ Q3. આ Q1 પ્લસ Q2 પ્લસ Q3 તમારી જે ડાબી તરફના જે જમણી બાજુ જાય તો 4 માંથી એક વખત ઓછા થાય તો 3 થશે. તો 3 ગુણ્યા Q1 વત્તા Q2 પ્લસ Q3 કિંમત મૂકો. Q1 ની કિંમત કેટલી છે 1, Q2 ની -2 એટલે -1 અને Q3 ની 9.8 એમાંથી -1 કરશો એટલે કે 1 - 2 પ્લસ 9.8 એટલે તમારો જવાબ આવશે 8.84 ગુણ્યા 3 તો 26.52 માઇક્રોકુલમ નો વિદ્યુતભાર થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે કોઈ ડિફિકલ્ટી છે? નેક્સ્ટ આ ક્વેશ્ચન જે હમણાં આપણે આગળ જોયું એ ટાઈપનો છે, પણ અહીંયા ખાલી રાશિ અલગ આપેલી છે. તો એક સમતલમાં r ત્રિજ્યાનું છિદ્ર કરેલ છે. માની લો કે આ સમતલ દેખાય તમને, આ ત્રિજ્યાનું મેં એક છિદ્ર કરેલું છે. તો આ છિદ્રના કેન્દ્રથી x અંતરે, આ કેન્દ્રથી કેટલું અંતરે આપેલું છે x અંતરે 100 વોટનો, મતલબ કે એક બલ્બ છે, એક 100 વોટનો પ્રકાશ ઉદ્ગમ મૂકેલ છે, મતલબ ટૂંકમાં બલ્બ છે. તો સમતલના છિદ્રમાંથી પસાર થતો પાવર, આમાંથી કેટલો પાવર પસાર થશે એ શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો સેમ એ જ ઇક્વેશન, બરાબર. ઇક્વેશનમાં તમારે શું કરવાનું, તો પાવર p બરાબર 100 ભાગ્યા 4 પાઈ 4 પાઈ ઇન્ટુ ઓમેગા, કારણ કે ઘનકોણ તો બનવાનો જ છે. મેં તમને હમણાં જ કીધું કે બિંદુઓ જેવું ઉદ્ગમ હોય તો ઘનકોણ બનશે જ, અને ઘનકોણ માટે તમારે કિંમત શોધવાની. તો ચલો ઓમેગા બરાબર 2 પાઈ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. ચલો અહીંયાથી આપણે માપીએ, આ x આ r, તો અહીંયાથી આમ કર્ણ બનશે, કેન્દ્રથી આ બાજુ આમ કર્ણ બનશે અહીંયાથી આમ. ઓકે, તો આ કર્ણ જે બને તો આ x અને r કેટલું થશે, વર્ગમૂળમાં x² + r². ચલો મૂકો કિંમત, તો 2 પાઈ 1 માઇનસ કોસ ફાઈ કોસ થીટા, તો 2 પાઈ 1 માઇનસ કોસ એટલે પાસેની બાજુ આ x અને કર્ણ એટલે કે વર્ગમૂળમાં r² વત્તા x². મૂકી દો કિંમત, તો 100 ભાગ્યા 4 પાઈ ગુણ્યા 2 પાઈ કૌંસમાં 1 માઇનસ x ડિવાઇડ બાય r² પ્લસ x². તો અહીંયા 2 પાઈ કેન્સલ એટલે 2 વધશે, 100 ભાગ્યા 2 એટલે 50 કૌંસમાં 1 માઇનસ x ડિવાઇડ બાય r² પ્લસ x² નું વર્ગમૂળ. આ તમારો જવાબ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે, સુવાહક જે છે, કોઈ પણ ધાતુ પદાર્થની આપણે વાત કરતા હોય તો ધાતુમાં ઘણા જે છે એ સુવાહક છે. તો સુવાહકના ગુણધર્મો વિદ્યુત ક્ષેત્ર માટે કેવા છે? તો સિમ્પલ કીધું કે સુવાહક ઉપરનો જે વધારાનો વિદ્યુતભાર છે એ બધો જ સપાટી ઉપર રહેશે. માની લો કે તમે કોઈ પણ વિદ્યુતભાર બહારથી મૂકો છો, એ બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર રહેશે, અને સપાટીની અંદર જે છે એ વિદ્યુતભાર શૂન્ય હશે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હશે. વિદ્યુતભારિત સુવાહકની નજીકના કોઈ પણ બિંદુએ, માની લો કે કોઈ એક સુવાહક આપણે બનાવીએ છીએ, ધારો કે આ સુવાહક છે, બરોબર, એના નજીકના કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરશો તો એ સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. એક્ઝામ્પલ આપો, માની લો કે આ પ્લેટ છે, અહીંયા એનું નજીકનું બિંદુ અહીંયા છે, તો આ બિંદુએ તમારું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો એ વિદ્યુત ક્ષેત્ર હશે સિગ્મા બાય એપ્સિલોન 0. કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન 0. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. જે સુવાહકનો અંદરનો ભાગ છે તમે જોઈ શકો છો અહીંયા કે અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, પરંતુ બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 છે. બહારની બાજુ ક્યારેય પણ શૂન્ય થતું નથી. કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન 0. સુવાહકમાં બખોલ કરી અને અંદર વિદ્યુતભાર મૂકવામાં આવે. માની લો કે કોઈ સુવાહક છે, ધારો કે અહીંયાથી આ સુવાહક તમે જોઈ શકો છો, 3G નંબરની આકૃતિ, બરાબર, એમાં વચ્ચે આ બખોલ કરીને અંદર વિદ્યુતભાર મૂકીશ ને તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બખોલમાં મળશે, બહારની બાજુ મળશે, પણ આજે બોર્ડર છે સુવાહકની બોર્ડર, અને
બખોલ છે, બખોલની વચ્ચેના ભાગમાં કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. તમને દેખાય ને ગ્રે કલરનો ભાગ છે, તો ગ્રે કલરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ બધી આપણે ચર્ચા કરશું. તો યાદ રાખજો કે કોઈ પણ સુવાહકની અંદર કેવિટી ક્રિએટ કરવામાં આવે, બખોલ ક્રિએટ કરવામાં આવે, એ બખોલની અંદર હું ધારો કે વિદ્યુતભાર મૂકીશ તો એ કેવિટીમાં વિદ્યુત ક્ષેત્ર હશે, સુવાહકની બહાર હશે. પણ સુવાહક અને કેવિટીની વચ્ચેનો જે વિસ્તાર છે, જે મેં તમને આગળ ગ્રે કલરથી બતાવ્યો, એમાં કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. ચલો હવે આકૃતિ તમે જો આ ઇન્જેક્શન થી હું વિદ્યુતભારને અંદર મતલબ કે વિદ્યુતભાર અંદર એપ્લાય કરું છું, તો પ્રેશરાઇઝ કરી અને મેં ઇલેક્ટ્રોનને દાખલ કર્યા, તો એ બધા ઇલેક્ટ્રોન છે ને જો સપાટી પર જતા રહે, દેખાય છે? ઓકે, ચલો હવે બીજું, ફરીથી સેમ એવી જ ઘટના, પણ વચ્ચે કેવું છે કે આ એક આખી સરફેસ, પછી વચ્ચે બીજી સરફેસ અને બે વખત તમને કેવિટી મળે. એક આ સફેદ કલરનું દેખાય ને એ કેવિટી છે. તો હું જ્યારે ઇન્જેક્ટ કરું છું, મતલબ વચ્ચેથી વિદ્યુતભાર દાખલ કરું, તો બધો વિદ્યુતભાર જો સપાટી ઉપર આવે, વચ્ચે ક્યાંય જતો નથી. ચલો નેક્સ્ટ થર્ડ કન્ડિશન, એક જ અનિયમિત આકારનો પદાર્થ છે, એ અનિયમિત આકારના પદાર્થમાં વચ્ચે બખોલ કરી, પણ મેં વિદ્યુતભાર વચ્ચે દાખલ કરવાનો ટ્રાય કર્યો તો બધો વિદ્યુતભાર જો સપાટી ઉપર આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ, ઉપરની જે રિંગ છે ને, એ રિંગમાં શું કર્યું કે મેં વિદ્યુતભાર એકદમ અંદરની સાઈડની જે તમને તકતી દેખાય છે, બહાર નહીં, એકદમ અંદરની સાઈડ, તો અંદરની સાઈડની તકતીમાં જ્યારે મેં વિદ્યુતભાર દાખલ કર્યો, તમે જોઈ શકો અંદર દાખલ કર્યો, તો ઇલેક્ટ્રોન અહીંયા આવે. તો હવે એ ઇલેક્ટ્રોન શું કરશે, ઉપર તો કોઈ વિદ્યુતભાર નથી, તો આ જે ઉપરનું જે કવચ છે ત્યાંથી ધન વિદ્યુતભારને આકર્ષે, એટલે જો ઉપરથી બધા ધન વિદ્યુતભાર આયા નજીક, તો ઋણને અપાકર્ષે, એટલે ઋણ બધા ક્યાં જતા રહ્યા, સપાટી ઉપર. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે મેં વિદ્યુતભાર છે ને અત્યારે અંદરની જે કેવિટી છે ને, આખી અંદરની સરફેસ ત્યાં દાખલ કર્યો છે, જો દેખાય છે? તો ત્યાં ઋણ વિદ્યુતભાર આ, બારમાં કોઈ વિદ્યુતભાર નથી, એટલે કોઈ પણ સપાટી ઉપર વિદ્યુતભાર નથી, એટલે તટસ્થ. તટસ્થ મતલબ જેટલો ધન હશે એટલો જ ઋણ હશે. હવે ઇલેક્ટ્રોનનું કામ શું, ધનને આકર્ષવાનું, તો જો એની નજીક બધા ધન વિદ્યુતભારને આકર્ષી લેશે, તો અંદર માઇનસ ક્યુ, તો બહારની સપાટી કેટલું પ્લસ ક્યુ, અને એકદમ ઋણને અપાકર્ષે, એટલે બહારની સપાટીએ ફરીથી ઋણ જતો રહે. સમજાય છે? ચલો નેક્સ્ટ. એના પછી મેં વાત કરી, માની લો કે બખોલ છે, એ બખોલની અંદર હું વિદ્યુતભાર આપું છું, આપણે જ્યાં વચ્ચે કેવિટી ક્રિએટ કરીને ત્યાં ક્યુ વિદ્યુતભાર અંદર દાખલ કર્યો છે, જો અહીંયા દેખાય. તો એ કેવિટી શું કરશે કે જે સપાટી જે છે, તો સપાટી ઉપરના ધન વિદ્યુતભારને આકર્ષે, તો જો અહીંયા ધન વિદ્યુતભાર આવી ગયો, અને ઋણને અપાકર્ષે, એટલે બહાર ઋણ વિદ્યુતભાર જતો રહ્યો, દેખાય છે? ક્લિયર? પછી માની લો કે કોઈ ધન પ્લેટ છે, મતલબ કોઈ પ્લેટ છે, સુવાહક પ્લેટ, તો એ સુવાહક પ્લેટ ઉપર હું ઋણ વિદ્યુતભાર દાખલ કરું, તો ઋણ વિદ્યુતભાર પ્લેટના બંને છેડાએ, બંને બાજુએ સરખો વેચાઈ જશે. આ બાજુ બી માઇનસ ક્યુ છે, આ બાજુ બી માઇનસ ક્યુ બાય 2, તો વિદ્યુત ક્ષેત્ર તમારું કેટલું થઈ જશે, અડધું, એ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આ બાજુ અને સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આ બાજુ. હવે નેક્સ્ટ, કે અહીંયા કેવિટી છે, એ કેવિટીની અંદર તમે માઇનસ ક્યુ વિદ્યુતભાર આપો છો, બરોબર? તો માઇનસ ક્યુ વિદ્યુતભાર આપો અને નીચેના સંપર્કમાં છે, જો તમે અહીંયા દેખાય છે સંપર્કમાં, તો એ બધો જ વિદ્યુતભાર ક્યારેય પણ અંદર રહેતો નથી, શું થશે, સપાટી ઉપર જતો રહે છે. જો મેં તમને કીધું કે બધો વિદ્યુતભાર સપાટી ઉપર જાય. ધારો કે ઋણની જગ્યાએ હું ધન આપું, વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુતભાર જે છે ધન આપીએ, તો જો અહીંયા સપાટી ઉપર બંને બાજુ સરખો, એટલે કે અડધો અડધો વેચાઈ જશે, અને વિદ્યુત ક્ષેત્ર આવશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર જશે, જો અહીંયા એરો બહાર છે, ઋણ હોય તો અંદર પોતાની તરફ આવશે. તો આ 8 આકૃતિનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો શાંતિથી કરજો, કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને પૂછજો. આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, જે તમને લગભગ તમારા બોર્ડ લેવલ પર જાણવા મળ્યું નહીં હોય. નેક્સ્ટ, અર્થિંગ કરેલ સુવાહકનું સ્થિતિમાન શૂન્ય થાય છે. માની લો કે કોઈ પણ સુવાહક છે, તમે એને અર્થિંગ કરો છો. અર્થિંગ કરવાનો મતલબ કે તમે એને વાહક તાર વડે જમીન સાથે જોડી દો છો, તો શું થાય? તો યાદ રાખજો કે કોઈ પણ સુવાહકને જમીન સાથે જોડવામાં આવે તો એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. જો તમને અહીંયા એવું કીધું છે કે એક શેલ છે, મતલબ એક કવચ છે, એની બહાર બીજું કવચ છે, તો પેલા કવચ ઉપર Q1 વિદ્યુતભાર આપ્યો છે, તો પેલા કવચ ઉપર Q1 વિદ્યુતભાર આપશો તો એ શું કરશે, એ બીજી શેલ પર કોઈ વિદ્યુતભાર ના આપવામાં આવે તો માઇનસ Q1 ને પોતાની તરફ આકર્ષે, ઋણ વિદ્યુતભારને. તો ઉપરની સપાટી ઉપર કેટલો થશે, પ્લસ Q1, જે તમને મેં આગળ આકૃતિમાં જોઉં, તમે જો આકૃતિની અંદર તમે અહીંયા વિદ્યુતભારને દાખલ કરો છો માઇનસ Q, તો અહીંયા આવશે પ્લસ Q અને બહારની સપાટી આવશે માઇનસ Q, તો સેમ આ ઘટના અહીંયા થશે. પણ ધારો કે હું બહારના કવચને ગ્રાઉન્ડ કરી દઉં છું, બહારના કવચને શું કરી દઉં, ગ્રાઉન્ડ મતલબ અર્થિંગ કરી દઉં છું, તો શું થશે કે અર્થિંગ કરતી વખતે જમીનમાંથી ઇલેક્ટ્રોન જે છે એનો ફ્લો થશે, અને આ Q1 જે વિદ્યુતભાર છે એને તટસ્થ કરી દેશે, પ્લસ Q1 છે એને તટસ્થ, એટલે કે અહીંયા Q1 શૂન્ય થઈ જશે. તો હવે અંદર કેટલો રહ્યો Q1, બહારની સપાટી પર કેટલો વિદ્યુતભાર આવશે, માઇનસ Q1. તો આ રીતે તમે કોઈ પણ વિદ્યુતભારનું પ્રેરણ કરી શકો છો. તો
તો આ એક પ્રકારના કેપેસિટરની રચના થાય છે. હું આગળ તમને ફરીથી સમજાવીશ કેપેસિટરની આપણે વાત કરશું ત્યારે. બીજી વસ્તુ કે એક અંદરનું જે કવચ છે એ ત્રિજ્યાનું જેના ઉપર Q1 વિદ્યુતભાર છે, બહારનું જે કવચ છે બી ત્રિજ્યાનું જેની વિદ્યુતભાર Q2 છે. હવે ધારો કે અર્થિંગ કરું છું. અર્થિંગ બે પ્રકારે થશે, અંદરની બાજુએ બી થશે અને બહારની બાજુએ પણ થશે. ચલો હું પેલા બહારની બાજુએ અર્થિંગ કરું છું. તો બહારની બાજુ અર્થિંગ કરો એટલે ટોટલ બહારની સપાટી ઉપરનો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો વી બાહ્ય ઇઝ ઇક્વલ ટુ 0. વી બાહ્ય ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો બાહ્ય વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. તો બાહ્ય વિદ્યુત સ્થિતિમાન કોણ આપે? તો Q1 વડે બી બાહ્ય વિદ્યુત સ્થિતિમાન મળે અને Q2 વડે બી. તો લખો કે Q1 છેદમાં કેટલું અંતર અહીંયાથી કેન્દ્રથી માપો તો બી જેટલું, તો કે Q1 ડિવાઇડ બાય બી. ચલો બીજા માટે કે Q2 અને એનું અંતર તો કેન્દ્રથી ઓલરેડી બી જેટલું છે જ, તો કેટલું આવશે બી. બે માંથી કોમન શું? કે બાય બી કોમન. વધ્યું શું? Q1 પ્લસ Q2. બી ઉપર ગુણાકારમાં જશે શૂન્ય, કે છેદમાં જશે શૂન્ય. તો શું થયું? Q1 પ્લસ Q2 બરાબર 0. તો માટે Q1 બરાબર માઇનસ Q2. Q1 બરાબર શું થશે? માઇનસ Q2. એટલે ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માંગુ છું કે વિદ્યુતભાર જે છે તમે બહારની બાજુએથી અર્થિંગ કરો તો બહારની બાજુ અર્થિંગ કરતા Q2 નું મૂલ્ય Q1 ના ઋણ જેટલું થઈ જાય, જે આપણે આગળ જોયું. અહીંયા જો છે બહારનો જે વિદ્યુત સ્થિતિમાન છે કેટલું થશે કે અહીંયા Q1 હોય એના કરતા ઋણ મૂલ્ય જેટલું. ઓકે, હવે નેક્સ્ટ અંદરની બાજુએ હું શું કરું છું? અર્થિંગ કરું છું. બહારની બાજુએ નથી કરતો, અંદર. તો હવે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, પણ ક્યાં થશે? અંદરની બાજુએ. તો વી ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇનસાઇડ કોનાથી મપાય? એક તો આ Q1 થી, તો કે Q1 બાય એ, કારણ કે Q1 થી અંદર માપો તો કે Q1 બાય એ. બહારથી માપો તો કે Q2 બાય બી. ચલો કે કોમન અને કે 0 ના ભાગાકારમાં એટલે શૂન્ય. તો વધ્યું શું? Q1 બાય એ પ્લસ Q2 બાય બી ઇઝ ઇક્વલ ટુ 0. આ Q2 બાય બી ને 0 ની આ બાજુ મોકલો એટલે કેવું થઈ જશે? માઇનસમાં. તો Q1 બાય એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2 બાય બી. આપણે Q2 ને સૂત્રનો કરતા કરું કારણ કે Q1 આપી દીધો છે. તો Q2 બરાબર શું થશે? માઇનસ બી ઉપર અને એ નીચે, તો માઇનસ બી બાય એ ઇન્ટુ Q1. કેટલું આવશે? માઇનસ બી બાય એ ઇન્ટુ Q1. એટલે કે જેટલી એની સપાટીની ત્રિજ્યા વધારે એટલું એ વિદ્યુત ભારનું વધારે શોષણ કરી શકે છે. ધારો કે Q1 ની ત્રિજ્યા નાની છે તો એની અંદર વિદ્યુત ભાર પણ ઓછો હશે. નેક્સ્ટ તમને એવું કીધું છે કોઈ અનંત લંબાઈનો તાર છે. માની લો કે આ રીતે અનંત લંબાઈનો આપણે હું એક સીધો તાર બનાવું, બરોબર? તો એ તાર માટે તમને વિદ્યુત ક્ષેત્ર કેટલાનું મળે? તો E ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડિવાઇડ બાય 2 પાઈ એપ્સિલોન 0 r. E બરાબર લેમ્ડા ડિવાઇડ બાય 2 પાઈ એપ્સિલોન 0 r. હવે એમ કીધું કે અનંત લંબાઈનું પૃષ્ઠ છે. જો આકૃતિ તમને અહીંયા દર્શાવી દઉં છું. આ જે પૃષ્ઠ છે ને, ધારો કે અનંત લંબાઈનું દર્શાવી દઉં, તો આ અનંત લંબાઈના પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલાનું થાય? તો E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. નેક્સ્ટ પરિમિત લંબાઈનો તાર છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. આ તાર જે છે પરિમિત લંબાઈનો છે, પ્લસ Q વિદ્યુત ભાર છે. તો આ સૂક્ષ્મ ખંડ વડે વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી DE દિશામાં છે, તો એના બે ઘટક મળશે, DE x અને DE y. x દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર મળશે અને y દિશામાં પણ મળશે. પરિમિત લંબાઈનો તાર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર x અને y બંનેમાં સરખું મળશે. તો Ex નું મૂલ્ય કેટલું થાય? તો Ex બરાબર લેમ્ડા ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r. જો અહીંયા તમારું જે છે ને કેટલું છે? 2 પાઈ એપ્સિલોન 0 r. અહીંયા કેટલો મળશે? લેમ્ડા ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r. કેમ? કારણ કે ખૂણો કંઈક મળે. તો કેટલો ખૂણો? cos બીટા માઇનસ cos આલ્ફા. અને EY માટે લખો તો લેમ્ડા ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r sin આલ્ફા વત્તા sin બીટા. હવે હું એક વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગુ કે પરિમિત લંબાઈના તારથી એક્ઝેક્ટ મધ્યની અંદર તમને કીધું એટલે બે બાજુથી ખૂણા સરખા થશે. તો એક્ઝેક્ટ મધ્યમાં ખૂણા સરખા તો બાદબાકી શૂન્ય. તો ક્યારેય પણ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. યાદ રાખજો, પરિમિત લંબાઈના તાર વડે જ્યારે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો x નું વિદ્યુત ક્ષેત્ર મતલબ કે તાર જે છે તાર એને સમાંતર વિદ્યુત ક્ષેત્ર મળે જ નહીં, હંમેશા લંબ રૂપે જ મળશે. યાદ રાખજો, ખૂણો સરખો હોય તો. બરાબર, ખૂણો અલગ અલગ છે તો મળવાનું જ છે. તો EY કેટલું મળશે? તો લેમ્ડા ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r sin આલ્ફા પ્લસ sin બીટા. sin આલ્ફા અને બીટાની કિંમત સરખી હોય તો તમે શું લખી શકો? 2 sin આલ્ફા, અને 2 sin આલ્ફામાં માની લો 30 નો ખૂણો છે તો sin 30 પ્રમાણેની કિંમત મૂકી શકાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો Ex નો વર્ગ વત્તા EY નો વર્ગ અને આખાનું વર્ગમૂળ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર તમને મળી ગયું. માની લો કે મારે આનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે શું કરવું પડે? તો એનું V is equal to minus d by dx થાય આપણે એના સંકલન સ્વરૂપે. V is equal to minus E into dl સંકલનના સ્વરૂપમાં લખવું પડે. તો VPQ is equal to minus 2 pi epsilon 0 minus 2 pi epsilon 0 ln r minus ln r0. કારણ કે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તમે માપશો તો કેટલું આવશે? ln r minus ln r0. અને અહીંયા તમે લોગની બાદબાકી કરી નાખો તો ln r by r0 વડે દર્શાવે. નેક્સ્ટ,
વિદ્યુતભારિત ગોળાકાર કવચ છે, તમે અહીંયા જોઈ શકો આ કવચ છે ગોળાકાર, તો બધો વિદ્યુતભાર કવચના સપાટી ઉપર જ જાય. કવચ હોય તો બધો વિદ્યુતભાર ક્યાં આવશે? સપાટી ઉપર. તો આ પરિસ્થિતિ માટે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, તો અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો E બરાબર 0. પછી સીધું જ 0 0 0 0 થતું જેવું સપાટી ઉપર આવશે એટલે મેક્સિમમ, તો E સપાટી ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q/r², q/r². એટલે સીધું જો તમે 0 થી ચાલુ થયું અને સપાટી ઉપર આવ્યું એટલે મેક્સિમમ થઈ ગયું. સપાટીથી જેમ જેમ બહાર જશે એમ ઘટશે, તો E બાહ્ય બરાબર 1/4πε0 q/r². જે અહીંયા કેપિટલ R હતો એની જગ્યાએ સ્મોલ r, અને એ પ્રમાણે ઘટતું જાય, ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય એટલે આલેખ જો નીચે આવશે. તો આ ગોળાકાર પૃષ્ઠ જે છે, પૃષ્ઠની અંદર વિદ્યુતભાર નથી એટલે એટલા ભાગની અંદર જો મેં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બતાવ્યું છે, અને બહાર જેમ જેમ જાય વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, એટલે કે આલેખ જે છે કઈ રીતે ઘટે છે? ક્ષય પામે છે, r² પ્રમાણે વ્યસ્ત રીતે ઘટતો જાય છે. ચલો હવે એ જ વસ્તુ માટે હું વિદ્યુત સ્થિતિમાનની વાત કરું, તો મેં કીધું કે વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં વિદ્યુતભાર હોય કે ના હોય એ ક્યારેય પણ શૂન્ય હોતું નથી, એ અચળ હશે. તો એ સપાટીની અંદર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય? તો 4πε0 q/r. તો આટલા ભાગની અંદર બધા જ ભાગમાં અચળ, કેન્દ્રથી માપો કે સપાટી, બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અચળ. તો જો તમે 0 થી લઈને કેપિટલ R ત્રિજ્યા માટે અચળ એટલે સીધી રેખા બનાવી. પછી જેમ બહાર જાય તો 1/4πε0 q/r પ્રમાણે, મતલબ કે r ના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. તો r ના વ્યસ્ત પ્રમાણે ઘટશે એટલે આલેખ ધીમે 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 નીચે આ રીતે આવશે. તો ક્યારે ક્ષેત્ર પૂછે તો આલેખ દર્શાવવાનો, બરોબર, અને ક્યારે પણ સ્થિતિમાન પૂછે તો આલેખ દર્શાવવાનો. ચલો હવે આ વાત થઈ કોના માટે? કવચ માટે, ગોળાકાર કવચ માટે. હવે માટે ઘનગોળાની વાત કરે, કોઈ ઘનગોળો છે એની વાત કરે. ધારો કે ઘનગોળો હોય તો સમગ્ર ભાગ છે એમાં વિદ્યુતભાર અંદર પણ હશે અને સપાટી ઉપર બી હશે અને કેન્દ્રમાં પણ હશે. વિદ્યુતભાર બધી જગ્યાએ એક સમાન, એકદમ સૂક્ષ્મ કેન્દ્ર હોય તો ત્યાં વિદ્યુતભાર સંગ્રહ ના થઈ શકે એટલે શૂન્ય લઈ શકાય. તો તમે લખો કે E અંદર કેટલો આવશે? 1/4πε0 ઇન્ટુ q/r નો ઘન, ઇન્ટુ સ્મોલ r. તો આ બધી વસ્તુ અચળ છે, તમે જોઈ શકો આ બધી વસ્તુ કેવી છે? અચળ. તો E કોના ઉપર આધારિત છે? સ્મોલ r ના સમપ્રમાણમાં. તો જો કેન્દ્રથી તમે જેમ 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 વધતી જાય ત્રિજ્યા એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. જો દેખાય છે? મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળે? સપાટી ઉપર. તો તમે જોઈ શકો તો E સપાટી ઉપર અહીંયા સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R કરો, કેન્સલ, તો r નો સ્ક્વેર થઈ જશે. તો 1/4πε0 q/r નો સ્ક્વેર. તો જેમ જેમ તમે સપાટી ઉપર જશો એમ સપાટી પર મેક્સિમમ મળશે અને ફરીથી પાછું ઘટશે. તો હવે ગોળાકાર કવચની જગ્યા આપણે ગોળો લીધો, તો ઘન ગોળાની બહાર કેટલું મળે? તો 1/4πε0 q/r નો સ્ક્વેર, એટલે કે સ્મોલ r પ્રમાણે ઘટશે. જે આલેખ તમારો સેમ આગળ આવતો હતો ને એ રીતે જો દેખાય, સ્મોલ r પ્રમાણે ઘટે એ રીતે અહીં આલેખ બતાવી દીધો. ચલો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. તો વિદ્યુત સ્થિતિમાનની અંદરની બાજુ, બહારની બાજુ અને સપાટી પર. તો અંદરની બાજુ પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળે જ છે. તો એ કેટલું મળશે? તો એ પછી આપણે જોઈએ. તો પેલા બહાર જુઓ, તો 1/4πε0 q/r, કારણ કે સ્મોલ r ત્રિજ્યા પ્રમાણે, એટલે અહીંયાથી તમે જોશો તો સ્મોલ r પ્રમાણે ઘટતું જાય એટલે આલેખ નીચે આવશે. પછી સપાટીની અંદરની વાત કરો છો, સપાટી ઉપર, તો 1/4πε0 q/r, 1/4πε0 q/r. તો ત્યાં તમને વિદ્યુત સ્થિતિમાન જે છે એ કંઈક ઓછું. હવે અંદરના ભાગમાં મેક્સિમમ વિદ્યુત સ્થિતિમાન હશે ને એ કેટલું હશે? તો 1/4πε0 q/r 3/2 -1/2, 3/2 -1/2, અને ત્રિજ્યા કેટલી લેવાની? તો અંદરની ત્રિજ્યા r² ડિવાઇડ બાય સપાટીની ત્રિજ્યા કેપિટલ R². ક્લિયર? તો 1/4πε0 q/r કૌંસમાં 3/2 -1/2 ઇન્ટુ r² બાય કેપિટલ R². આ તમારો જવાબ. તો આજના દિવસ માટે આટલું રાખીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર
તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.